વ્યાખ્યા સાંભળજો. અડચણની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય છે. પછી એ પ્રકાશના તરંગો હોય કે પાણીના તરંગો, વાંકા વળશે. આપણે એના માટે એક ડેમો જોઈએ. અડચણ મૂકીએ, તરંગ અગ્રના માર્ગમાં અડચણ મૂકીને એક પ્રયોગ કરીએ. રિપલ ટેન્કનો પ્રયોગ, પાણીની ટાંકી, એમાં મૂકીએ મીણના 2 બ્લોક. અને વચ્ચે એક સ્લીટ જેવી રચના તૈયાર કરીએ, ખાલી જગ્યા અવર જવર માટે. આ ટોપ વ્યૂ છે. ટાંકીને આપણે ઉપરથી જોઈએ છે. પહેલા પણ આપણે આ ટાંકી જોયેલી છે. એમાં 2 સળિયા ડૂબાડેલા, આપણે S1 ને S2, અને એના તરંગો આપણે જોયેલા છે. બસ એ જ ટાંકી છે. મીણના 2 બ્લોક મૂકીને, એકચ્યુઅલી આમ મૂક્યા હશે, સામેથી તમને આવા દેખાશે મીણના બ્લોક, પહેલો ને બીજો, ને વચ્ચે અવર જવર માટે જગ્યા હશે. પણ આપણે ટોપ વ્યૂ જોઈએ છે એટલે આપણને આવું દેખાશે. ઉપરથી જોઈશું આવું દેખાશે. આમાં આપણે સુરેખ તરંગો ઉત્પન્ન કરીએ. એક લાંબો સળિયો લેવાનો અને એ સળિયાને આડો ડૂબાડવાનો. દાખલા તરીકે આ ફૂટપટ્ટી છે તો એને પાણીમાં આખી જ ડૂબાડવાની. આપણે પહેલા છે ને S1 ને S2 ઉદ્ગમ જતા, એમાં ખાલી આમ છેડો ડૂબાડતા હતા, એટલે પેલા વર્તુળાકાર તરંગો પેદા થઈ હતી, અને એ વર્તુળાકાર તરંગો પછી આગળ વધતા જાય. હવે આપણે સુરેખ તરંગો પેદા કરવાના છે, એટલે આખા સળિયાને જ પાણીમાં ડૂબાડીશું અને બહાર કાઢીશું. એને લીધે સુરેખ તરંગો ઉત્પન્ન થશે. આખું શૃંગ છે, અહીંયાથી જેટલા પણ કિરણો જતા હશે, જેટલા બી તરંગો જતા હશે, આમ એનું શૃંગ આના પર આવશે. આ કિરણો છે. પછી ગર્ત, એ બાજુ શૃંગ, પછી ગર્ત. આ પ્રકારનું તરંગ અગ્ર આગળ વધશે. અને આ પ્રયોગ આપણે જોઈ શકીએ. અહીંયા આવા સુરેખ તરંગો પેદા કરીને સ્લીટમાંથી એ બહાર નીકળે ત્યારે એમનું શું થાય એનું અવલોકન કરી શકીએ. આ પ્રયોગ છે, સિમ્પલ. અને તમને તરત વિવર્તન જોવા મળશે. તરંગો થોડા વાંકા વળેલા અનુભવાશે જ્યારે આમાંથી બહાર નીકળશે ને ત્યારે. આ ઘટનાને જ કહેવાય છે તરંગોનું વિવર્તન. સિમ્પલ. વ્યાખ્યા પણ ફરીવાર સાંભળી લેજો. અડચણની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટનાને કહેવાય છે વિવર્તન. હજુ એકવાર, અડચણની ધાર પાસેથી, અડચણ આ સ્લીટ છે, એમાંથી જ્યારે તરંગ અગ્ર નીકળશે કે બીજા કોઈ બી તરંગો, કોઈ પણ પ્રકારના, પાણીના, ધ્વનિના, પ્રકાશના તરંગો, કોઈ બી, તો એ વાંકા વળીને બહાર નીકળશે. પ્રયોગો પરથી એવું સાબિત થઈ ચૂક્યું છે, એટલે તમારે એમાં બહુ વિચારવાની જરૂર નહીં, આવું થશે જ. કિરણો વાંકા વળશે. આ શૃંગ છે, એને સમાવતું સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ છે. તો સુરેખ તરંગો તમને આવા થોડાક વાંકા વળેલા દેખાશે. સિમ્પલ. આ છે વિવર્તન. વિવર્તનનું પ્રમાણ વધારવું હોય તો આપણે ગેપને નાની કરવાની. આ જે સ્લીટ છે ને એને સાંકડી કરવાની. આ 2 મીણના બ્લોકને હજુ નજીક ગોઠવીએ. પ્રયોગો એવું કહે છે કે જો તરંગ લંબાઈ અચળ રાખીને, તરંગ એના એ જ છે જે આવતા હતા પહેલા એ જ, એમના માર્ગમાં સાંકડી સ્લીટ મૂકીએ. જો હવે અવર જવર માટે કેટલી ઓછી જગ્યા, પહેલા કરતા ખાસી ઓછી. પહેલા સ્લીટ પહોળી હતી, એના કરતા બહુ જ સાંકડી સ્લીટ છે. તો આમાં તરંગો વધારે વાંકા વળેલા અનુભવાશે. એટલે વિવર્તનની માત્રાની વાત કરીએ છીએ આપણે. વિવર્તનની વ્યાખ્યા તો સમજ પડી ગઈ તમને. અડચણની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. આમાં એટલું બધું વિવર્તન નહીં થાય, પેલામાં વધારે થશે. હજુ આપણે જો 2 બ્લોક વચ્ચેનું અંતર ઓછું રાખીએ, સ્લીટ હજુ પહોળી કરીએ, તો વિવર્તન હજુ ઓછું થશે. લગભગ સુરેખ જ રહેશે તરંગો, બહુ ખાસ વાંકા નહીં વળે. આ પ્રમાણે જેટલી સ્લીટ પહોળી છે એટલું ઓછું વિવર્તન થશે. તો એક વસ્તુ આ પ્રાયોગિક પરિણામ પરથી નક્કી થાય કે વિવર્તનની માત્રા 1/d ના સમપ્રમાણમાં છે. એટલે d ના વ્યસ્ત પ્રમાણમાં, 1/d ના સમપ્રમાણમાં. એટલે જેમ d નાનો એમ વિવર્તન વધશે, તરંગો વધારે વાંકા વળશે, એવું પ્રયોગો કહે છે. જ્યાં લેમડા અચળ અને આના કરતા ઊંધું પરિણામ, જો d અચળ રાખવામાં આવે અને લેમડા બદલવામાં આવે તો પણ પ્રયોગો એવું કહે છે કે વિવર્તન બદલાશે. એ લેમડાના સમપ્રમાણમાં હશે. 2 વસ્તુ પર આધાર રાખે છે, સ્લીટની પહોળાઈ અને તરંગ લંબાઈ. વિવર્તનની માત્રા આ બંને પર આધાર રાખે છે. લેમડા અચળ લઈશું તો d ના વ્યસ્ત પ્રમાણમાં, અને d અચળ લઈશું તો લેમડાના સમપ્રમાણમાં.
વિવર્તનની માત્રા હોય છે. અને આ પ્રયોગો છે. આ સિમ્પલ, આ બારણું જેવું સમજી લો અને એમાંથી કોઈ પસાર થાય છે, બારણું કે બારી છે, અને એમાંથી તમારે અંદર ઘૂસ મારવાની છે, ઘરમાં જવાનું છે. બારી વધારે સારું ઉદાહરણ છે, કેમ કે એમાં આપણે વાંકા વળીને જવું પડશે. બારી બારણા જેટલી મોટી તો નહીં જ હોય, નાની હશે, એટલે એમાં આપણે વાંકા વળીને જવું પડશે. અને વાંકા વળીને જઈએ એટલે આપણું વિવર્તન થયું કહેવાય. સિમ્પલ, આપણે વાંકા વળ્યા એટલે આપણું વિવર્તન થયું. તો બારીમાંથી ગયા હોય તો ખબર પડે કોઈ દિવસ કે કેટલા વાંકા વળવું પડે. એમાં બે વસ્તુ જોવાય, બારી કેટલી પોડી છે ને તમારી હાઈટ કેવી છે, બંને જોવાય. દાખલા તરીકે આપણે આ નોર્મલ બારણા છે, આ નોર્મલ બારણામાંથી આપણને જવામાં બહુ તકલીફ નહીં પડતી, પણ કોઈ હાઇટેડ વ્યક્તિ આવી જાય, બોલો મોહમ્મદ ઇરફાન પાકિસ્તાનનો, તેજસ, શું તેજસ જેલમાંથી બહાર ફરવા નીકળી જાય છે, પૂરેલો બે સળિયા વચ્ચેથી રાતે બહાર આવીને ભજીયા ખાતો હોય. તો તમે એની વાત ના કરો. હું વાત કઈ કરું એટલે પેલા મોહમ્મદ ઇરફાની ને તમે કોની વાત કરો છો? એટલે આવા બારણામાંથી હવે એને પસાર થવામાં બહુ તકલીફ પડે, એને નમીન જવું પડે. એટલે બે વસ્તુ જોવાય, બારણું કેવું છે અને વ્યક્તિની હાઈટ કેવી છે. બસ એવી જ રીતે અહીંયા પણ બે વસ્તુ જોવાય, સ્લીટ કેવી છે અને તરંગ લંબાઈ કેવી છે. આ બે વસ્તુ જોવી પડે. સ્લીટના પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં અને તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય છે વિવર્તનની માત્રા. આ બંને પરથી આપણે વ્યાપક રીતે કહી શકીએ કે વિવર્તનની માત્રા લેમ્બડા અને ડી ના ગુણોત્તર પર આધારિત છે. બેવને તમે અડધા અડધા કરો કે બેવને બમણા કરો તો વિવર્તનમાં પાછો ફેર નહીં પડે. તમારી હાઈટ પણ ડબલ થઈ જાય અને બારણાની હાઈટ પણ ડબલ થઈ જાય તો પાછો કોઈ પરિણામમાં કોઈ ફરક ના પડે. તમે જેટલા વાંકા વળીને અંદર જાઓ છો એટલા જ વાંકા ફરી વળવું પડે. એટલે ગુણોત્તર પર આધાર રાખે છે. એકલો લેમ્બડા નહીં કે એકલો ડી નહીં, બંને પર આધાર રાખે છે વિવર્તનની માત્રા. સિમ્પલ. અને જેમ આ ગુણોત્તર મોટો એમ વિવર્તનની માત્રા વધુ. આ ગુણોત્તર જોવાનો છે લેમ્બડા અને ડી નો. ગુણોત્તર વધારવા માટે, વિવર્તન મોટું બનાવવા માટે લેમ્બડા શક્ય એટલો વધારવો પડે અને ડી શક્ય એટલો ઘટાડવો પડે. સંબંધ જેવો છે. અને આ પ્રાયોગિક પરિણામ છે. લેમ્બડા અને ડી ના ગુણોત્તર પર આધાર રાખે છે વિવર્તનની માત્રા. તો બધા વિવર્તન વાંચી લેશે. પેલા ઈગલુમાં તમારે જવું હોય અંદર તો નમીને જ જવું પડે, ઘસડાઈને. ઈગલુ જાય નહીં, ખબર? રેવા દે, દરમાં રહેતો લાગે. ઈગલુ ભણ્યા બી નહીં લાગડ કઈ તો યાદ આવ્યું ને, એસ્કીમો યાદ આવ્યા ને. હા, એસ્કીમો યાદ આવ્યા ને ધીમે રહીને. તો ઈગલુમાં અંદર એન્ટ્રન્સ બહુ સાંકડો બનાવ્યો હોય તો અંદર તમારે ઘસડાઈને જવું પડે, પેલા આર્મીના જવાનો ઘસડાઈને જાય એ રીતે. હવે તે હજુ જન્મ્યો નહીં, હું જવાન છે. ઘડે ઘડે તારા પર જ કેમ આવી એટલા? પરચો બતાય, તારો પરચો છાપેલો ફેરો બધાની વચ્ચે. નો પરચો આવે છે ને એ રીતે, તેજસ નો પરચો. આ લોકો બોલતા બંધ, ઘડે ઘડે હું તેજસ ને વચ્ચે ઘસીટો છું. ઓકે, હવે આપણે કયા હતા તેજસ? ઈગલુ. હા, એસ્કીમો. તો એવા નાના નાના એન્ટ્રન્સ હોય તો અંદર નમીને જ જવું પડે, કેટલીક ગુફાઓમાં. તો તે વખતે રસ્તો જ સાંકડો છે, જવા માટેની જગ્યા જ સાંકડી છે, એ પ્રોબ્લેમ કહેવાય. પણ કેટલીક વાર બધું કમ્પ્લીટ હોય, બારણું બી નોર્મલ હોય, પણ આપણી ઘરે જે મહેમાન આવ્યા હોય એમની હાઈટ વધારે હોય તો એમને નમીને જવું પડે. પછી એ મહેમાન ભાઈ તમને એવું કે બારણા તો મોટા કરાવો, તો તમને કેવો ગુસ્સો આવે અંદરથી, કેવું ફીલ થાય કે બાબુ ચક તારી હાઈટ વધારે, તું વિકૃત છે, એમાં અમારે તારી અંદર વિકૃતિ છે, તારી એટલી બધી હાઈટ છે કે પતંગ ચગાવવા માટે અગાસી પર બી ના જવું પડે તારે, અહીંયાથી ઉભા ઉભા જ ચગાય. તો એમાં અમારો વાંક છે. એટલે બંને જોવું પડે. અહીંયા લેમ્બડા પણ જોવો પડે અને સ્મોલ ડી પણ જોવો પડે. તો લેમ્બડા અને ડી ના ગુણોત્તર પર આધાર રાખે છે વિવર્તનની માત્રા. આના પરથી આપણે સાબિત કરીશું કે ધ્વનિનું વિવર્તન વધારે થાય છે જ્યારે પ્રકાશનું વિવર્તન ઓછું થાય છે. ધ્વનિના વિવર્તનની માત્રા આ ગુણોત્તર મોટો હોવાથી વધારે છે અને પ્રકાશના વિવર્તનની માત્રા આ ગુણોત્તર નાનો હોવાથી ખૂબ જ નાનું હોય છે. એટલે પ્રકાશનું ઓછું વિવર્તન થાય છે, ધ્વનિનું વધારે વિવર્તન થાય છે. એવું સાબિત કરીએ. 332 મીટર પર સેકન્ડ
ધ્વનિની ઝડપ મળેલી. ન્યૂટને કઈ આપેલી 280 મીટર પર સેકન્ડ અને ખોટું હતું. તો લાપ્લાસે આટલી ધ્વનિની ઝડપ આપેલી. એસટીપીએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય. સ્ટાન્ડર્ડ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર 1 bar. તો આટલી સ્પીડથી ધ્વનિ ગતિ કરે એસટીપીએ. એમાં બહુ જાડો અવાજ એટલે નીચી ફ્રીક્વન્સી. આપણે મ્યુઝિકની વાત કરીએ તો સા રે ગા મા એ રીતે આપણે જોઈએ તો જેમ જેમ ઉપર જઈએ એમ એમ ફ્રીક્વન્સી વધતી જાય છે અને સ્વર ઊંચો જાય છે. એ તમે હાર્મોનિયમ કે કશું પ્લે કરતા હોય તો બી તમને ખ્યાલ આવી જાય કે સા કરતા રેની આવૃત્તિ ઊંચી જ હોય. એ પ્રમાણે એ તમે વગાડો એટલે કહો તો બસ હો યાર એમાંનો गांव बसाने के लुटेरे पहले आ गए. બધા ઈમેજ ને એઆર જ બેઠા છે અહીંયા. મ્યુઝિક ની વાત નીકળી એમાં તો જાણે એમને બહુ આવડતો ને એવી રીતે સારે ગામ આવડે એમાં. બસ હવે ચલો અહીંયા ધ્યાન આપો. તો એમાં જેમ ઉપર જઈએ એમ સ્વર ઊંચો જાય ફ્રીક્વન્સી વધે છે. તો એટલું નક્કી છે કે ફ્રીક્વન્સી જેટલી ઊંચી એમ સ્વર પાતળો. આ બધું તમારા જનરલ નોલેજ માટે છે. ફ્રીક્વન્સી જેમ ઊંચી એમ સ્વર એકદમ પાતળો. કેટલીક વાર આપણા ક્લાસમાંથી બી છોકરાઓમાંથી ઊંચી ફ્રીક્વન્સી વાળી કોમેન્ટ થાય છે. ઊંચી ફ્રીક્વન્સી વાળી એકદમ પાતળા અવાજમાં એવી કોમેન્ટ થાય છે. હવે હવે હમણાં ના કરો. અને કેટલીક વાર પેલા ઘેરા સ્વરમાં બી થાય છે નીચી ફ્રીક્વન્સી. એ તો મને ખબર છે. તું નહીં હા તું નહીં તું નહીં. એ તો મને ખબર છે કે તું નહીં એવું એવું કહેતો હતો. તો એ બે ટાઈપની ફ્રીક્વન્સી છે. એકદમ આમ પાતળો અવાજ પેલો લતા મંગેશકર જેવો અને બીજો એકદમ ઘેરો અમરીશ પુરી જેવો મોગે મોખું છું એવો આમ એકદમ ઘેરો અવાજ. તો એ રેન્જની વચ્ચે આપણને દરેક ફ્રીક્વન્સી સંભળાય છે. કહેવાનો મતલબ 100 થી 500. તો આપણે સરળતા ખાતર એને 300 હર્ટ્ઝ લઈ લઈએ એવરેજ અને આ વેગને પણ 300 ગણી લઈએ તો ધ્વનિની તરંગ લંબાઈ ગણવાનું કામ એકદમ ઈઝી થઈ જાય. V બરાબર F લેમ્બડા. આ તો કેવું ધ્વનિની તરંગ લંબાઈ બહુ ફેમસ નહીં હોતી ને. પ્રકાશની તરંગ લંબાઈ પૂછે તો આવડી જાય 4000 થી 8000 એંગસ્ટ્રોમ. પણ ધ્વનિની તરંગ લંબાઈ પૂછે તો આ પ્રમાણે એકવાર ગણીને બતાવ્યું હોય તો તમને યાદ રહે લાંબા ટાઈમ સુધી. 300 વેગ પણ મૂકીએ ને 300 હર્ટ્ઝ પણ મૂકીએ ફ્રીક્વન્સી તો લેમ્બડા 1 મીટર મળે. 1 મીટર લાંબુ ધ્વનિનું તરંગ હોય આશરે. આમ તો 1.2 1.3 મીટર લાંબા પણ હોય તરંગો. આ તો આશરે વાત છે. આમ ઈઝી પડે એવી રીતની મેં ગણતરી કરી છે. તો આ ધ્વનિની તરંગ લંબાઈ છે અને પ્રકાશની તરંગ લંબાઈ બહુ જ ઓછી હોય 4000 થી 8000 એંગસ્ટ્રોમ એટલે એવરેજ લઈએ 6000 એંગસ્ટ્રોમ તો 6 ગુણ્યા 10 ની -7 મીટર થાય. મીટરમાં ફેરવીએ તો આ જો ધ્વનિની તરંગ લંબાઈ 1 મીટર, લેમ્બડા સાઉન્ડ 1 મીટર અને લેમ્બડા લાઇટ 0.10 ની -7 છે 0.000006 મીટર. તો આ બંનેના લેમ્બડામાં બહુ મોટો ડિફરન્સ છે બંનેની. આ 6000 એંગસ્ટ્રોમ લીધા જ મેં 6 ગુણ્યા 10 ની -7 મીટર 4000 ને 8000 ની વચ્ચેનો આંકડો લીધો છે. તો ધ્વનિની તરંગ લંબાઈ પણ એવી જ રીતે 1 મીટર લીધું છે આશરે. બંને આંકડા જોઈને જ ખબર પડી જાય. પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી કહેવાય ધ્વનિની કમ્પેરિઝનમાં. તો હવે આપણે એક પ્રશ્ન વિચારીએ આના પરથી. આ પૂછાઈ જાય પ્રશ્ન. અડધા ખુલ્લા બારણાની પાછળ ઉભેલ વ્યક્તિનો અવાજ સાંભળી શકાય છે પરંતુ તે વ્યક્તિ જોઈ શકાતી નથી. તો આપણે હવે આ બારણાને સ્લીટ ગણી લઈએ. આ બારણામાંથી અવર જવર કરતો ધ્વનિ અને આ જ બારણામાંથી અવર જવર કરતો પ્રકાશ એ બેની વાત કરીએ. જે રીતે પાણીના તરંગો સ્લીટમાંથી પસાર થાય છે વાંકા વળે છે એવી રીતે ધ્વનિના તરંગો બી વાંકા વળ્યા હશે, પ્રકાશના તરંગો બી વાંકા વળ્યા હશે કેમ કે બારણું સ્લીટ છે અને એની અંદરથી તરંગો જઈ રહ્યા છે. તો સ્વાભાવિક રીતે પછી આવી જ કોઈ ઘટના બની હોવી જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે પ્રકાશ માટે લેમ્બડાનું મૂલ્ય બહુ નાનું છે. તો જો તમે લેમ્બડા છેદમાં ડી સાઉન્ડ માટે ગણો તો 1:1 આવશે. લેમ્બડા તો 1 છે જ અને આ બારણાની પહોળાઈ પણ મેં આશરે 1 મીટર રાખેલી છે. આ જે બારણું છે સ્લીટ એની પહોળાઈ આશરે 1 મીટર લીધેલી છે તમને સમજાવવા માટે.
તો આ ગુણોત્તર 1 થશે, પણ એની કમ્પેરિઝનમાં લેમડા છેદમાં ડી ગુણોત્તર ફોર લાઇટ ગણો પ્રકાશ માટે, તો લેમડા બહુ નાનો હોવાથી 0.000 ફરી 0.006 છેદમાં એ જ 92, સ્લીટ તો સેમ જ છે બંને વખત, સ્લીટની પહોળાઈ તો એ જ આવવાની છે બંને વખત, બારણાની પહોળાઈ 1 મીટર આશરે. આ ગુણોત્તર બહુ જ નાનો છે પેલા કરતા, એટલે પ્રકાશ બહુ ઓછો વાંકો વળશે, તો બારણાની પાછળ ઉભેલ વ્યક્તિનો અવાજ સાંભળી શકાશે, કેમ કે સ્લીટમાંથી આવતી વખતે વાંકો વળશે, જે અહીંયા બી આ લોકોને બી સંભળાઈ હશે બૂમો, એ તો કદાચ બોલ્યા હોય ના બોલ્યા હોય, પણ એમને સંભળાઈ તો હશે જે બૂમો અવાજ. આમ તો બીજા થોડા રસ્તા બી છે અવાજ આવવા માટે, અહીંયાથી બી આવશે, પણ આ બી એક સ્લીટ જ કહેવાય, અહીંયાથી બી થોડો અવાજ આવ્યો હશે, આ બી એક સ્લીટ જ કહેવાય. જે બી ઝીણા ઝીણા ખાંચા હોય એ બધી સ્લીટ ગણી લેવાની, પણ એક વસ્તુ નક્કી છે કે એ અવાજ મેક્સિમમ વાંકો વળી શકે છે, આ કોર્નર થી પેલી કોર્નર સુધી બધાને જ એ અવાજ સંભળાશે. એનો મતલબ શું ખબર છે? ધ્વનિના તરંગ આ પ્રમાણે વધારે વાંકા વળ્યા હશે, એમાંથી આવતા કિરણો વધારે પ્રમાણમાં વાંકા વળી શકે છે. જ્યારે પ્રકાશ લગભગ સીધી દિશામાં જ જાય છે, પ્રકાશના તરંગો એ જ પ્રમાણે નીકળી જશે, આ જ કિરણો જે સીધા આવ્યા હશે એ જ હશે. બહુ ખાસ વાંકા નહીં વળ્યા હોય, થોડા આમ તેમ વળ્યા હોય તો બી કઈ એકદમ આઈડિયા નહીં આવે. બાકી પ્રકાશ વાંકો વળતો હોત તો વિચારો કેવું થાત, હું અંદર ગયો તો બી તમને અહીંથી દેખાતો હોત. પ્રકાશના કિરણો આ બારણું છે, હું પાછળ ઊભો છું, તમે અહીંયા છો તો બી તમે મને જોઈ શકો. કેમ? કેમ કે તરંગો બહુ વાંકા વળે છે. જસ્ટ ઇમેજિન આવું હોત તો આપણને બારણાની પાછળનું પણ બધું ક્લિયર દેખાતું હોત, જો પ્રકાશ વધારે વાંકો વળે. પણ ખાલી અવાજ જ સંભળાય છે ક્લિયરલી. તો આપણે લેમડા અને ડી ના ગુણોત્તર પર આખી થિયરી ભણ્યા. વિવર્તન સમજાવો અને 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે બારણાની પાછળ ઉભેલ વ્યક્તિનો અવાજ સાંભળી શકાય છે પરંતુ તેને જોઈ શકાતી નથી. કેટલીક વાર તો વિચિત્ર રીતે ઉલટાઈ સુલટાઈને બી પૂછે, એવું બી પૂછે કે ઘૂંઘટમાં રહેલી વહુનો અવાજ સસરો સાંભળી શકે છે પરંતુ તેને જોઈ શકતો નથી. આવા પ્રશ્નો ના આ લોકો એવું જોઈને તાલીઓ વાળી ખબર નહીં, પણ હા સસરાની વાત આવી એટલે સારું છે. તેજસ કઈ બૂમો ના પાડી, સસરા આવ્યો તેજસ આ વખત તું બચી ગયો, તારી ઉંમરનો લિહાઝ કર્યો આ લોકોએ. હવે જો આવા પ્રશ્નો પૂછાયેલા છે અમદાવાદની સ્કૂલના પેપર સેટમાં મેં વાંચેલા છે, અને વિદ્યાર્થીઓને ખબર જ ના પડે આ એમાંથી પૂછ્યું, એમને એવું લાગે જનરલ નોલેજનું કઈ પૂછી નાખ્યું. પાછું વધારે આના કરતા પણ સારી ભાષા હજુ બી પેલું મેં તો ઘૂંઘટ કાઢતી, એવું એમાં પાછું એવું લાગે લાજ કાઢતી વહુનું, એટલે પહેલાના જમાનામાં એવું કહેવાય ઘૂંઘટ કાઢે ઘૂંઘટ ઓળે એનો મતલબ લાજ કાઢતી વહુનો અવાજ સાંભળી શકાય છે. હા એ જ, પરંતુ સસરો તેને જોઈ શકતો નથી એવું. અને જેને ના આવડે એ તો એવું લખીને આવે કેમ નામે તો ના દેખાય. અમુક જેને જવાબ ના આવડે ને એ તો પછી ઊંધા જતા તુક્કા લગાવે, જેને ખબર જ નહીં કે આ કયા ટોપિક માંથી પૂછ્યો છે એ તો ભાઈ એવું જ કેમ નામે તો દેખાય જ નહીં, આવી આર્ગ્યુમેન્ટ કરે અમે. તો તમે એ બંનેનો જવાબ આ જ પ્રશ્નમાં છુપાયેલો છે. જેવી રીતે બારણા પાછળ ઉભેલ વ્યક્તિનો અવાજ જ સાંભળી શકાય છે, એવી રીતે ઘૂંઘટમાં રહેલ વહુનો પણ અવાજ જ સસરાને સંભળાશે, એનો ચહેરો જોઈ નહીં શકે. બસ તો બંનેનું રીઝન એક જ છે, બાકી ઘૂંઘટ પ્રકાશ બહુ વાંકો વળતો હોત તો અથડાઈને જાય ત્યાં સુધી, અને પેલી ઘટના મરીચિકા જેવું થાય. મરીચિકામાં એવું પૂર્ણ આંતરિક પરાવર્તન, પેલા ઝાડ ઊંધા બી દેખાય એવી રીતે. તો સારું છે કે એવી બધી ઘટના બનતી નથી, બાકી આભાસી પ્રતિબિંબ બી દેખાય. તો આ વિવર્તન છે, પણ વિવર્તનનું આ બેસ્ટ ઉદાહરણ પણ છે કે બારણાની પાછળ ઉભેલ વ્યક્તિનો ખાલી અવાજ જ સાંભળી શકાય છે, પ્રકાશ એટલો બધો વાંકો વળતો નથી. હા ડાયરેક્ટ કટ ટુ કટ સામે જ આવી જાય, બારણું ખુલ્લું છે હું અહીંયા છું તમે સામે છો તો દેખાશે, કેમ કે સીધો પ્રકાશ તો જઈ શકે છે, વાંકો નથી વળી શકતો. હું સાઈડ પર હટી જઈશ પછી નહીં દેખાવું. ઓકે, એટલે પ્રકાશ બહુ વાંકો નથી વળી શકતો એવું આના પરથી સાબિત થાય છે. આખી થિયરી વાંચી લેવાની, સિમ્પલ. ફ્રેનલ નામના વૈજ્ઞાનિકે જે વિવર્તન શોધેલું, ફ્રેનલ વિવર્તન, એ નથી ભણવાનું.
એમાં સ્લીટ થી નજીક આપણે કોઈ ઉદ્ગમ મૂક્યો હોય અને એ તરંગઅગ્ર વાંકા વળીને આગળ જાય તો એને ફ્રેનલ વિવર્તન કહેવાય. ઉદ્ગમ સ્લીટની નજીક હોય. આ આપણે નથી ભણવાનું. પણ ઉદ્ગમ અનંત અંતરે હોય તો કિરણો સમાંતર હોય. આપણે આ વિવર્તન ભણવાનું છે. સમતલ તરંગઅગ્ર હશે, આ અનંત અંતરેથી આવતું, બહુ દૂર હશે ઉદ્ગમ, એટલે સમતલ તરંગઅગ્ર આવશે. કિરણો પરસ્પર સમાંતર હશે. તમે જે રીતે સમજો એ રીતે સમજી શકાય એવું છે. તરંગોની રીતે, કિરણની રીતે, તરંગઅગ્રની રીતે. તો આ તરંગઅગ્ર અહીંયા અથડાયા પછી એનું શું થશે આપણે ભણવાનું છે. ઉદ્ગમ અનંત અંતરે હોય તો આ વિવર્તનને ફ્રોનહોફર વિવર્તન કહેવાય. આ પણ વૈજ્ઞાનિકનું નામ છે, ફ્રોનહોફર વિવર્તન. એ કોર્સમાં છે, ફ્રેનલ વિવર્તન એ કોર્સમાં નથી. ઓકે, તો આ એના પ્રકાર છે, એ ખાલી મેં તમને કીધા. એક સ્લિટથી થતું વિવર્તન, એક સ્લિટથી થતું ફ્રોનહોફર વિવર્તન. ટાઇટલ એવું હોવું જોઈએ, કેમ કે આપણે જે ભણી રહ્યા છે ખાલી ફ્રોનહોફર વિવર્તન છે, એમાં કશું છે નહીં. આ થિયરી તમને તરત આવડી આવી છે. જો જ્યારે કિરણો અનંત અંતરેથી આવતા હશે ત્યારે એકબીજાને સમાંતર હોય અને સ્લીટ પર અથડાશે, ત્યારબાદ પ્રકાશ થોડોક તો વાંકો વળશે જ. આપણે ડી પણ નાનો રાખીશું ને, સ્મોલ ડી. એક બીજી વસ્તુ નોંધી લે, સ્મોલ ડી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર હતું. જ્યારે આપણે વ્યતિકરણ ભણતા હતા ત્યારે S1 અને S2 બે સ્લીટ વચ્ચેનું અંતર હતું. યાદ હોય તો મિલીમીટરના 10મા ભાગનું હતું, એ 10મા ભાગનો ક્રમ હતો. પણ આમાં સ્મોલ ડી બે સ્લીટ વચ્ચેનું અંતર છે જ નહીં, કેમ કે આમાં બે સ્લીટ જ નથી, આમાં એક જ સ્લીટ છે. આ સ્લીટની પહોળાઈને સ્મોલ ડી કહેવાની. તો આ મિક્સ ના થઈ જાય. વ્યતિકરણમાં સ્મોલ ડી બે સ્લીટો વચ્ચેનું અંતર હતું અને વિવર્તનમાં સ્મોલ ડી સ્લીટની પહોળાઈ છે. આ સ્લીટ કેટલી સાંકડી છે કે કેટલી પહોળી છે, અંતરને આપણે સ્મોલ ડી કહેવાનું છે. એટલે આ યાદ રાખજો, આ પાછું મિક્સ થઈ જાય એવું છે બંને માટે. સ્મોલ ડી સંજ્ઞા આપણે બદલી છે. આમાં સ્મોલ ડી સ્લીટની પહોળાઈ છે. હવે આમાંથી કેટલાક કિરણો એવા હશે કે જે સીધા જ આવશે. મોટાભાગના કિરણો તો એવા જ હશે કે જે લગભગ સીધા આવશે, પણ બહુ જ ઓછા કિરણો એવા હશે એ થીટા ખૂણે વાંકા પણ વળશે. હજુ થોડા કિરણો એવા હશે એના કરતા વધારે પણ વાંકા વળશે. અને ઉપર નીચે બેઉ સાઈડ વિચારવાનું. જેવું ઉપર થીટા ખૂણે વાંકા વળતા કિરણો બતાવું એવું નીચે પણ હોય, બોર્ડની આગળ પણ હોય, પાછળ પણ હોય. એટલે બહુ ડિટેલમાં ના જઈએ તો ડાયરેક્ટ તમને કહું કે ધારો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે તો સ્લીટમાંથી પસાર થયા બાદ અહીંયા જે અંતિમ એનું પ્રતિબિંબ મળશે એ કેવું મળશે જુઓ. એક એવા કિરણોથી પ્રતિબિંબ બનશે કે જે લગભગ સીધા જ નીકળ્યા છે, જેનું વિવર્તન બિલકુલ થયું નથી. પણ બીજા કેટલાક આસપાસ ઝાંખી રીંગો પણ આપશે. જો આપણે ટેલિસ્કોપમાં કોઈ સ્ટાર, કોઈ તારાનું પ્રતિબિંબ જોઈએ ને તો પણ આપણને ટેલિસ્કોપમાં આવું જ દેખાય. ટેલિસ્કોપનું જે ભૂંગળું છે એને સ્લીટ ગણી લઈએ. દૂરથી તરંગઅગ્ર આવતું હશે એટલે સમતલ હશે. સ્ટારમાંથી આવતું હોય તરંગઅગ્ર આવું હોય સમતલ, અનંત અંતરેથી આવે. પછી અથડાય અને પેલા ટેલિસ્કોપ ભૂંગળામાં જાય એટલે આખું તરંગઅગ્ર ના જઈ શકે, વચ્ચે અડચણ આવે એટલે તરંગઅગ્રનો થોડોક જ ભાગ અંદર ઘૂસે. એટલે સ્લીટ જેવું થયું ને. આપણે ટેલિસ્કોપથી જોતા હોય તો સ્ટારમાંથી આવતું આ તરંગઅગ્ર એનો લિમિટેડ ભાગ, એનો મર્યાદિત ભાગ જ અંદરથી પસાર થઈ શકે. અને વિવર્તનની બીજી અગત્યની વ્યાખ્યા જ છે. તમે થિયરીમાં છેક છેલ્લે સુધી વાંચ્યું હોય તો છેક છેલ્લા ભૂરા અક્ષરથી લખેલી છે વ્યાખ્યા. તરંગઅગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસરને વિવર્તન કહેવાય. વિવર્તનની બે વ્યાખ્યા છે. એક અડચણની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટના, એ આપણે સૌથી પહેલા શીખ્યા. અને બીજી તરંગઅગ્રના મર્યાદિત ભાગથી, આખું તરંગઅગ્ર આવે પણ એમાંથી આટલો જ ભાગ જઈ શકે છે અંદર, એટલે મર્યાદિત ભાગ જઈ શકે છે અંદર, લિમિટેડ ભાગ. તો એ મર્યાદિત ભાગથી જે અસર નિપજશે એને પણ વિવર્તન કહેવાય. તો જ્યારે આપણે કોઈ સ્ટારનું પ્રતિબિંબ જોઈશું ત્યારે ટેલિસ્કોપ પરથી જોતા આપણને આવું દેખાશે. વચ્ચે એ સ્ટારની ઇમેજ જે ખરેખર છે અને એની આસપાસ બીજી કેટલીક ઝાંખી રીંગો. અને આ ઝાંખી રીંગો જેવું સૂચવે છે કે પ્રકાશ વાંકો પણ વળ્યો છે, પ્રકાશનું વિવર્તન પણ થયું. હા, ધ્વનિ જેટલું ના થાય, આપણે હમણાં જ વાત કરીએ એવી રીતે ધ્વનિ જેટલું વિવર્તન પ્રકાશનું થતું નથી, પણ પ્રકાશ વાંકો તો વળશે જ. λ/d માં ડી આપણે ઘટાડતા જ જઈએ ને તો તરત પછી આ અસર જોવા મળે. તમને આપણે તો બહારનું બહુ પહોળું રાખેલું એટલે. બાકી જો સ્લીટની પહોળાઈ ઘટાડતા જઈએ તો પ્રકાશનું પણ વિવર્તન અનુભવી શકાય. પ્રકાશ પણ વાંકો વળેલો
હોય એવું સમજી શકાય. અને આ ટોપિક નવો નથી, આજનો નથી. પ્રકાશ વાંકો વળે છે એવું તમે પહેલેથી સ્વીકારેલું છે. યંગના પ્રયોગમાં બી વાંકો વળતો હતો, કઈ આજે એકદમ વાંકો નહીં વળ્યો. જો યંગના પ્રયોગમાં આપણે બલ્બ મૂકતા હતા, ભાઈ અહીંયા એક સ્લીટ આવતી હતી, તો આ શું હતું? આ વિવર્તન જ હતું. પછી પેલી ડબલ ડેકર વાળી સ્લીટ હતી. બે સ્લીટ હોય ને, S1 S2, SS1 ને SS2 સરખા રાખેલા ને યંગે. અને પછી અહીંયા પણ શું હતું? આ તરંગો વાંકા જ વળતા હતા. તરંગો સ્લીટમાંથી પસાર થાય છે તો વાંકા વળે છે એવું આપણે પહેલેથી ભણતા આવ્યા છે. એનો આકાર બદલાઈ જશે, જેવા સ્લીટમાંથી પસાર થશે એ નળાકાર તરંગ અગ્ર સ્વરૂપે આગળ વધશે. આ જ છે વિવર્તન. વિવર્તન થયું એટલે તો વ્યતિકરણ થયેલું, બાકી આ તરંગો અંદર અંદર અથડાત જ નહીં. ધારી લો, જસ્ટ ઇમેજિન કે પ્રકાશ વાંકો જ ના વળતો તો શું થાત? અહીંયાથી આવતો પ્રકાશ સીધો અહીંયા જ જાત, S1 S2 સુધી પહોંચત જ નહીં એના કિરણો, અને પછી અહીંયા પહોંચે જ ના, તો વ્યતિકરણ કઈ રીતે થાય? એટલે પ્રકાશ જો વાંકો જ ના વળતો હોત તો અહીંયાથી આવતા કિરણો સીધા જ જતા રહે, S1 S2 સુધી પહોંચે જ નહીં. વાંકા વળ્યા એટલે S1 S2 સુધી પહોંચ્યા એ કિરણો, પછી એમાંથી ગૌણ તરંગો નીકળ્યા પાછા, એ પણ વાંકા વળ્યા. તો એવું ના સમજતા કે વિવર્તન તમે આજે શીખો છો. વિવર્તન પહેલેથી આવી જ ગયેલું છે. જ્યારે વ્યતિકરણ ભણતા હતા ને એમાં પણ આવી ગયેલું છે. વિવર્તન થયું ત્યાર પછી તો વ્યતિકરણ થયેલું. વ્યતિકરણ તો છેલ્લા થયું, બીજા ને ત્રીજા પડદા પછી. બાકી પહેલા જ પડદાથી કિરણો જે પ્રકાશના વાંકા વળેલા ને એ વિવર્તન જ હતું. વ્યતિકરણ તો છેક છેલ્લા થાય છે, બે તરંગો એકબીજા પર અથડાય છે ત્યારે. એટલે પ્રકાશ વાંકો વળે છે એવું આપણે બહુ પહેલેથી સ્વીકારેલું છે. તો ટેલિસ્કોપમાં પણ આપણને કઈક આવું પ્રતિબિંબ મળશે. કોઈ પણ પડછાયાની ધાર પણ તમે જોશો તો તમને સહેજ પ્રકાશિત લાગશે. પડછાયાની જે ધાર હોય એ એક્ઝેક્ટ શાર્પ નહીં હોય, એની શાર્પનેસ તમે જેવી ધારો છો એવી નહીં હોય. એ પડછાયો થોડોક પ્રકાશ પડછાયાની અંદર પણ ઘૂસી જાય. ધારો કે હાથના પંજાનો આપણે પડછાયો જોઈએ છે તો આપણે આ બે આંગળીઓની વચ્ચે સ્લીટ ધારી લેવી પડશે. હાથનો પંજો છે અને આની વચ્ચેથી જ્યારે પ્રકાશ પસાર થશે તો સહેજ વાંકો વળશે, અને સહેજ વાંકો વળશે તો આ ધાર અસ્પષ્ટ હશે. આ ધારમાં પણ થોડો પ્રકાશ વાંકો વળીને અંદર ઘૂસી જશે, એટલે એની ધાર જોઈએ એવી સ્પષ્ટ નહીં હોય. આ પડછાયાની વાત છે. પ્રકાશના પડછાયામાં પણ તમને થોડા ઘણા અંશે વિવર્તનના સાક્ષાત દર્શન થશે. પ્રકાશ સહેજ તો વાંકો વળશે જ. તો અહીંયા આપણે જે ટોપિક ભણી રહ્યા છે એમાં પણ કંઈક એવું છે કે કેટલાક કિરણો સીધા જ હશે. ઓબ્વિયસ છે, તો સીધા તો જતા બધા બહુ કિરણો હશે, પણ કેટલાક થીટા ખૂણે થોડા વાંકા બી વળેલા હોય, કેટલા હજુ વાંકા વળેલા પણ હોય. આપણે એ શોધવાનું છે કે કેટલી માત્રામાં કિરણો સીધા ગયા અને કેટલી માત્રામાં વિવર્તન થયું. તો જો આના માર્ગમાં આપણે એક બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ તો આપણને ખબર પડી જાય ને. આના માર્ગમાં આવતા કિરણોને પડદા પર કેન્દ્રિત કરીએ તો ખ્યાલ આવે. આ ટપકું જોઈને ખબર પડે, એ ટપકું કેટલું ઘટતું છે એના પરથી ખબર પડે કે કેટલા કિરણો સીધા આવ્યા છે. પછી વાંકા જતા કિરણોના માર્ગમાં પણ લેન્સ મૂકીને આપણે ચેક કરીએ તો એ ટપકું પણ આપણને ખબર પડે કે આ કેટલું ઘટતું છે. અહીંયા પડદો મૂકીને આપણે ચેક કરી શકીએ કેટલા કિરણો વાંકા વળ્યા છે, કેટલું વિવર્તન થયું છે, ખ્યાલ આવી જાય. અને આ શું છે? આ જે ઉપર ટપકું મળશે એ જ આ બીજી રીંગો છે, ઝાંખી રીંગો. વચ્ચે વચ્ચે તમને મળે એ મધ્યસ્થ પ્રકાશિત અધિકતમ છે, જે ઓરિજિનલ ઉદ્ગમને દર્શાવતું પ્રતિબિંબ છે. પણ એની આસપાસ આ ઝાંખી રીંગો શું છે? પ્રકાશ વાંકો વળે છે એની સાબિતી છે. તો તમને બીજા પણ અધિકતમ મળે. મધ્યસ્થ અધિકતમ એકલું જ ના હોય, એની આસપાસ એના કરતા ઝાંખા પણ બીજા એવા અધિકતમ મળે છે. હજુ તમે થીટા ડેશ ખૂણે વાંકા વળતા કિરણો પણ બહુ જ ઓછી માત્રામાં જોઈ શકો. આ ટપકું સૌથી ઝાંખું હશે. આ ત્રણ ટપકામાં સૌથી ઘટતું આ હશે, પછી બીજા નંબરનું આ હશે, ત્રીજા નંબરનું આ હશે. પણ આમાં કંઈક તો પ્રકાશ હશે જ, બહુ જ ઓછો. અને એ જ પેલી ઝાંખી રીંગોને રજૂ કરે. એવું નીચે પણ હોય, થીટા ખૂણે ઉપર જતા કિરણો હોય તો નીચે બી આવે ને, એટલે આખી રીંગ મળે. બોર્ડની આગળ પાછળ તમને આખી રીંગ આવી મળે. પ્રથમ અધિકતમ, બીજું અધિકતમ, ત્રીજું અધિકતમ, અને અધિકતમોની વચ્ચે ખાલી જગ્યામાં ન્યૂનતમ હોય એ ભાગ અપ્રકાશિત હોય. જો આપણે લેન્સ મૂકીને જોઈએ તો આ બે અધિકતમોની વચ્ચે અપ્રકાશિત ભાગ આવે, ત્યાં ન્યૂનતમ હોય. તો એ આ થિયરી છે. સાંકડી સ્લીટ રાખવાની, બને એટલી સાંકડી, કેમ કે આપણે પ્રકાશ જોડે પ્રયોગ કરી રહ્યા છીએ. ધ્વનિના તરંગો તો આમે વાંકા વળે છે, પણ પ્રકાશના તરંગો બહુ જ ઓછા વાંકા વળે છે. અને એ આપણે પ્રયોગ પરથી બધું ચેક કરવાનું.
સ્લીટ બહુ સાંકડી હશે પણ તમને દેખાય એટલે થોડીક પહોળી દોરીએ જ આપણે, બાકી આ સ્લીટ એકદમ સાંકડી ધારજો. 3, 5, 7 જેટલા બેકી આંકડો બી લેવાય, જેટલા કિરણો દોરવા એટલા દોરજો. મધ્યસ્થ અધિકતમ વાળી જે થિયરી છે આમાં તમારે જેટલા કિરણો દોરવા એટલા દોરો, આમ બી આખું ઝુંડ જ આવશે. સમાંતર રાખો તો વધારે સારું. આપણા કોર્સમાં ફ્રેનલ વિવર્તન નથી, ખાલી ફ્રોનહોફર વિવર્તન છે. એટલે આપણે આવું દોરવાનું, કિરણો એકબીજાને સમાંતર. આ ફ્રોનહોફર વિવર્તન છે. હવે પેલી બાજુ જતા કિરણોમાંથી મોટા ભાગના સીધા જશે, બીજા થોડાક વાંકા વળશે, બીજા હજુ ઓછા હજુ વધારે ખૂણે વાંકા વળશે, એવું તમને જોવા મળે. આપણે એમાંથી ભણી રહ્યા છે મધ્યસ્થ અધિકતમ, તો આપણે એવા જ કિરણોને ધ્યાનમાં લઈશું જે સીધા જશે. કેમ કે એ કિરણો જ્યારે સામે પડદા પર પ્રતિબિંબ આપશે તો એ જ મધ્યસ્થ અધિકતમ કહેવાય છે. તો એવા જ કિરણોને ધ્યાનમાં લઈએ કે જે સ્લીટના સમતલે લંબ રૂપે આગળ વધે. બીજા બધા અમે દોર્યા જ નહીં, બીજા કેટલાક કિરણો વાંકા વળશે આમ આ બાજુ નીચે, એ પણ એમની ડિઝાઇન આપશે. પણ આપણે ભણી રહ્યા છે મધ્યસ્થ અધિકતમ. ને આમ બી મેજોરિટી કિરણો આવા જ હશે કે જે સીધા સીધા જતા રહે. મેજોરિટી, મોટા ભાગના કિરણો 100% પ્રકાશ આવે છે તો એમાંથી લગભગ 90 થી 95% પ્રકાશ સીધો નીકળી જશે. આ એ કિરણો છે જે ડાયરેક્ટ સીધા સીધા જાય છે. હવે એ કિરણોની ડિઝાઇન તમારે, પેટર્ન તમારે જોવી હોય તો એના માર્ગમાં બિલ્લોડી કાચ મૂકવાનો. સૂર્યમાંથી આવતા પ્રકાશને આપણે જેવી રીતે કેન્દ્રિત કરીએ છીએ એ જ પ્રમાણે બિલોરી કાચ એટલે બહિર્ગોળ લેન્સ જ થાય. પછી એ કેવા જમીન પર કેન્દ્રિત થાય અને ભાઈ આગળ બળી જાય. મને એમ કે તો એવું કહીશ બીડી હરગે. ઓકે, તો કેટલા લોકો બીડી બી હરગાવે છે આવી રીતે? એવું કશું નહીં. ખોટી વાત છે બટની, ખોટી વાત છે. તો એ જે અનંત અંતરેથી આવતા કિરણો છે, આ તો આપણે બધું ઓપ્ટિક્સમાં ભણી ગયેલા આગળ. આ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર, આ અંતરને કહેવાય લેન્સની કેન્દ્ર લંબાઈ. એ બધું તો આપણું પાકું. લેન્સની કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, અને જમીન અહીંયા ફોકલ પ્લેન કહેવાય. ફોકલ પ્લેનની પણ એક વ્યાખ્યા આવતી હતી. મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું સમતલ, એટલે જમીન અહીંયા ફોકલ પ્લેન કહેવાય. ફોકસમાંથી પસાર થતું પ્લેન, સમતલ, ફોકલ પ્લેન. તો બસ આ કિરણો અહીંયા ભેગા થાય આવી રીતે કેન્દ્રિત થાય. આપણે એ જ રીતે આ કિરણોને પણ કેન્દ્રિત કરી શકીએ છીએ પડદા પર. જ્યાં આકૃતિમાં આ બે વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું હોવું જોઈએ. પડદાને એડજસ્ટ કરવાનો. આ પેલો પડદો હશે દવાખાનામાં હોય ને આમ ખસાડી શકાય એવો, આમ તેમ એડજસ્ટ કરી શકાય. દવાખાનામાં હોય છે ને એવા પડદા, પેલા નીચે પૈડા વાળા હોય આમ તેમ ખસાડી શકાય, તો એ પડદો હશે. તો આપણે આ પડદાને ફોકલ પોઈન્ટ પર મૂકેલું. જો તમે સહેજ આગળ પાછળ રાખશો તો ટપકું જોઈએ એવું પ્રકાશિત નહીં મળે. પ્રોબ્લેમ એ છે. તો આપણે આ બિલોડી કાટને બી ઊંચો નીચો રાખીએ આમ સહેજ, તો આ ટપકું પણ થોડું આમ પાછું વિસ્તરણ થાય ને જોઈએ એવું ઘાટું ના મળે. એટલે એક્ઝેક્ટ ફોકલ પ્લેન પર રાખેલો છે આ પડદો. થોડો બી દૂર નહીં કે થોડો બી નજીક નહીં. નજીક આવશે ને પડદો અહીંયા તો બી આ ટપકું ભાઈ જોઈએ એવું ઘાટું નહીં મળે. દૂર જશે તો પણ એ પછી પાછળ જઈને એ પ્રકાશ ફેલાઈ જશે, તમને જોઈએ એવું ટપકું નહીં મળે. એક્ઝેક્ટ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે જ પડદાને રાખવાનો છે. અને જો એક્ઝેક્ટ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે આપણે પડદાને રાખીશું તો અહીંયા તમને એક બહુ જ ઘાટું ટપકું મળશે. એ ઘાટું ટપકું તમને એવું સૂચવે છે કે સામેથી આવતો મોટા ભાગનો પ્રકાશ 90 થી 95% એ સીધો જ આવવાનું પસંદ કરે છે. વિવર્તન થાય છે પણ આ કિરણોનું નથી થયું. વિવર્તન થયું હશે બીજા કેટલાક કિરણોનું, એ પણ વાંકા વળ્યા હશે. એમની બી વાત આપણે આગળના ટોપિકમાં કરીશું. પણ અત્યારે આપણે એવા જ કિરણોની વાત કરીએ છીએ કે જે અહીંયા કેન્દ્રિત થાય છે. હવે આપણે અહીંયા કિરણોનું વ્યતિકરણ પણ સમજી શકીએ. જો ટોપિક ચાલે છે વિવર્તન, પણ વ્યતિકરણ ને વિવર્તન ટોપિક એકબીજાથી અલગ નથી. બંનેને એકબીજાની જરૂર પડે છે. ધારો કે અહીંયા આપણે ટોપિક ભણી રહ્યા છે વિવર્તન. અહીંયા આવતા બધા શૃંગ છે સમાન કળામાં, સમતલ તરંગાગ્ર છે ને, કિરણો સમાંતર છે ને, એટલે અહીંયાથી આમ સમતલ તરંગાગ્ર આવ્યું હશે, શૃંગ ગર્ત શૃંગ આવી રીતે. તો એ તરંગાગ્ર અહીંયા આવ્યા પછી
કન્ટિન્યુ આગળ વધવાનું ચાલુ રાખશે. આપણે એવા જ કિરણોની વાત કરીએ છીએ જે વાંકા નથી વળ્યા. તો એ તરંગો અહીંયા જ્યારે પહોંચશે તો સમાન કળામાં જ હશે અને સમાન કળામાં છેક સુધી રહેશે, અહીંયા સુધી. કેટલાક જણને આકૃતિ પરથી પદ તફાવત દેખાતો હશે. કેટલા જણને એવું પણ થાય જે લોકો ટોપિકને સમજેલા છે લોકો કે આ અંતર મોટું છે અને આ વચ્ચેથી જતા કિરણને ઓછું અંતર કાપવાનું છે કેમ કે એને તો સામે જ જવાનું છે. તો પછી કઈ રીતે બધાના શૃંગ અહીંયા ભેગા થતા હશે, કઈ રીતે ગર્ત ભેગા થતા હશે, કેમ આ ટપકું પ્રકાશિત છે, કેમ અહીંયા સહાયક વ્યતિકરણ થાય છે? તો આવી દલીલને આધારે સાબિત કરી શકાય કે જેમને હવામાંથી વધારે અંતર કાપવાનું છે એ કિરણોને લેન્સમાંથી ઓછું અંતર કાપવાનું છે. બહિર્ગોળ લેન્સમાં ઉપરનો આ ભાગ પાતળો હોય અને જે કિરણોને હવામાંથી ઓછું અંતર કાપવાનું છે એમને લેન્સમાંથી વધારે મોટું અંતર કાપીને જવાનું છે. એટલે બંને કિરણો માટે સરવાળે જોવા જઈએ તો પથ તફાવત બિલકુલ નથી. તમને ભૌમિતિક પથ તફાવત દેખાતો હશે, આકૃતિમાં ભૂમિતિ પ્રમાણ લાગતું હશે કે R1 છે એ ગ્રેટર દેન R2 હશે, આ અંતર થોડું મોટું હશે અને દૂરથી આવવાનું છે. પણ એ પણ જો જેને નજીકથી આવવાનું, જેને સામેથી જ આવવાનું છે એના માર્ગમાં બાધા વધારે છે, એના માર્ગમાં એને ટ્રાફિક વધારે નડે છે. જે નજીકથી આવે છે એને વધારે ટ્રાફિક નડે છે અને જે દૂરથી આવે છે એ ઓછા ટ્રાફિક વાળા રસ્તે આવ્યો છે, એને કાચ ઓછો નડ્યો. તો જેને હવામાં વધારે અંતર કાપવાનું છે એને કાચમાં ઓછું અને જેને હવામાં ઓછું અંતર કાપવાનું છે એને કાચમાં વધારે અંતર કાપવાનું છે, લેન્સમાં. તો સરવાળે એ બધા જ અહીંયા એક સાથે પહોંચશે એવી દલીલ તમે સાબિત પણ કરી શકો. આપણે સાબિત નહીં કરવાનું પણ તમે એવી દલીલ કરીને સમજાઈ શકો કે જો બધાના શૃંગ અહીંયા રેડી હોય તો એ જ અહીંયા પાછા ભેગા થાય અને એવું ચાલ્યા કરે. પાછળ બધાના ગર્ત પણ ત્યાં ભેગા થશે, પાછળ આવતા શૃંગ પણ ત્યાં ભેગા થશે, ગર્ત પણ ત્યાં ભેગા થશે અને આવતા તરંગો હંમેશ માટે અહીંયા સહાયક વ્યતિકરણ જ આપશે. એ ભેગા થશે તો એવી રીતે ભેગા થશે કે ગેરંટીથી સહાયક વ્યતિકરણ થાય. જો ટોપિક વિવર્તન ચાલે પણ છેલ્લા અહીંયા વ્યતિકરણ સમજાવું છું, આ બિંદુ કેમ પ્રકાશિત છે એ સમજાવું છું. અને આવા બિંદુને આપણે કહીશું મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ વાળા ટોપિકમાં આ દલીલ લખવાનું ભૂલ ના જતા, મેઇન આ જ છે. કેમ કે આ પદ તફાવત તમને આકૃતિમાં અલગ અલગ લાગે છે બધાનો. જો આ બંને કિરણને વધારે અંતર કાપવાનું અને ઓછું, પણ પ્રકાશીય પદ તફાવત એને બેલેન્સ કરી દેશે. પ્રકાશીય પદ તફાવત એટલે હવામાંથી પ્રકાશ ગતિ કરે ને કાચમાંથી ગતિ કરે. તો કાચમાં એ ધીમો પડી જાય ને તો અહીંયા કાચમાંથી એને વધારે અંતર કાપવાનું છે, હવામાં ઓછું. એટલે સરવાળે મીંડું, સરવાળે કોઈ પદ તફાવત નથી. છેલ્લા તો બધા અહીંયા એક સાથે જ ભેગા થાય છે અને એક સાથે જ ભેગા થાય શૃંગ એ પછી આવતા ગર્ત ને પછી પાછા શૃંગ આવશે જ પાછળ ને પછી આવતા ગર્ત. એ જો સાથે અહીંયા ભેગા થયા કરે તો કાયમ માટે આ ટપકું પ્રકાશિત જ રહે. આનું નામ છે મધ્યસ્થ અધિકતમ. ઓકે, જે સૌથી પ્રકાશિત ટપકું હશે. ટેલિસ્કોપમાં આપણે સ્ટાર જોઈએ તો જે ઓરિજિનલ એનું પ્રતિબિંબ દેખાય છે ને આ છે મધ્યસ્થ અધિકતમ. એની આજુબાજુ જે ઝાંખી રીંગો હોય એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. આ થિયરી ધ્યાનથી વાંચી લો. મધ્યસ્થ અધિકતમ ને ટીક કરી દો, મોસ્ટ એમપી.